હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ગુંદા અને કેરીનું ખાટું અથાણું અને તાજું અથાણું, કે જે ફ્રેશ અથાણું આપણે રોજ સવારે નાસ્તામાં અને જમવામાં ઉપયોગમાં લઈ શકીએ એવું અથાણું આજે આપણે બનાવવાના છીએ, કે જે ઇન્સ્ટન્ટ અથાણું છે. તો ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગુંદાને ફોડી લઈશું. ગુંદામાં રહેલા નાના નાના જે બિયા હશે, જે એના બીજ હશે, એ બીજને આપણે કાઢી લેવાના છે. તો આપણે આ રીતે ગુંદાને પહેલાં બિયા કાઢીને રાખીશું. આવી રીતે એક આપણે બિયા કાઢતા જઈશું અને ગુંદાને સાફ કરીશું. ત્યારબાદ આપણા ગુંદા જે છે એ બધા બિયા નીકળી જાય. ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું નાખીને તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે કેરીના ટુકડા કરી લઈશું. તો આ રીતે આપણે ગુંદામાં મીઠું ચડાવી લેવાનું છે અને ગુંદામાંથી બિયા કાઢી લેવાના છે. અને હવે આપણે જે કાચી કેરી છે તેના નાના નાના ટુકડા કરીને રાખ્યા છે. આ રીતના ટુકડા કરીશું, બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં. ટુકડા તમે તમારી રીતે કરી શકો છો. અને એમાં પણ 1 ચમચી મીઠું ચડાવીને રાખવાનું છે. ત્યારબાદ અહીં મેં અથાણાનો મસાલો જે તૈયાર આવે છે એ મસાલો ઉપયોગમાં લીધો છે. તો આશરે 100 ગ્રામ જેટલો મસાલો હું એક વાટકામાં કાઢીશ અને 1 વાટકી જેટલું તેલ લીધું છે. મિત્રો, અહીં આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ, તેથી તેલને કંઈ ગરમ કરતા નથી, એમનામ જ ઉપયોગમાં લઈશું. હવે ગુંદાને આપણે એક જાળીમાં કાઢી લઈશું, જેથી તેનું જે પાણી હશે એ બધું પાણી નીતરી જશે. ત્યારબાદ આપણે જે મસાલો લીધો છે એ મસાલામાં જ આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીને બધા ગુંદાને આપણે ભરી લેવાના છે. અહીં આપણે કોઈ પણ જાતનો મસાલો બનાવતા નથી, માત્ર ઇન્સ્ટન્ટ મસાલામાંથી જ આપણે ગુંદાનું અથાણું બનાવીશું. તો તમે પણ એવી રીતે બનાવી શકો છો. જો તમારી પાસે આ મસાલો ન હોય તો તમે રાઈના કુરિયા કે મેથીના કુરિયાનો ઉપયોગ કરી શકો છો. પરંતુ હું અહીં ઇન્સ્ટન્ટ અથાણા માટે મસાલાનો ઉપયોગ કરતી નથી અને આ તૈયાર મસાલાનો જ ઉપયોગ કરું છું. તો આ રીતે બધા ગુંદાને ભરી લઈશું. ત્યારબાદ કેરીને પણ જાળીમાં નાખી દઈશું, જેથી તેનામાંથી પણ પાણી હશે તો નીકળી જશે. મસાલો આપણે જેમ જેમ જરૂર પડશે એ રીતે લેતા જઈશું અને તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. ત્યારબાદ હવે થોડી કેરી ઉમેરતા જઈશું અને તેના મસાલા સાથે મિક્સ કરતા રહેવાનું છે. તો આ રીતે કેરીમાં પણ ખૂબ સરસ રીતે મસાલો ઉમેરી દઈશું, કે મસાલો ભેળવી દેવાનો છે. થોડી કેરી ઉમેરશું અને મસાલાને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે ગુંદા અને કેરી બંનેમાં મસાલો મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આપણા ગુંદા અને કેરીમાં મસાલો મિક્સ થઈ ગયો છે અને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ મસાલાને બરણીમાં ભરતા જઈશું, એટલે થોડી કેરી અને થોડા ગુંદા એમ કરીને આપણે તેને બરણીમાં ભરશું. કોઈ પણ બરણીમાં તમે ભરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે થોડું એવું તેલ ઉમેરતા જઈશું. મિત્રો, જો તમારે આ અથાણું બહાર જ રાખવું હોય તો તમે તેમાં ડૂબડૂબા તેલ ઉમેરશો, અને જો આ અથાણાને તમારે ફ્રીઝમાં રાખવું હોય તો તમે થોડું તેલ ઉમેરશો તો પણ તમારું અથાણું બગડશે નહીં. તો આ રીતે આપણે ઇન્સ્ટન્ટ ગુંદા અને કેરીનું અથાણું બનાવીએ છીએ, જે નાસ્તામાં ખૂબ જ મજા આવે છે અને તાજું ખાવાની પણ મજા આવે છે. તો મિત્રો, તૈયાર છે આજનું આપણું ઇન્સ્ટન્ટ ગુંદા અને કેરીનું અથાણું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી આ રેસીપી. જો તમને પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.